વિજયભાઈએ 2 ગઝલ લખી તો મારે 3 લખવાની. કેટલાક લોકો તો એવા છે કે રોજ સવાર પડે ને એક ગઝલ લખે. સામાજિક માધ્યમો સાથે સંકળાયેલા છો, સોશિયલ મીડિયાની હું ખાસ તો વાત કરું છું, અને સાહિત્યની અને સોશિયલ મીડિયાને જે અત્યારે એક નવો સેતુ ઉભો થયો છે, આપને લાગે છે કે સોશિયલ મીડિયા ઉપર જે સાહિત્યકારોનો રાફડો ફાટ્યો છે, નવા જૂના, એમાં કદાચ પડવા કરતા એ સાહિત્યને નુકસાન કરી રહ્યું છે, અથવા તો સાહિત્ય વધારે રચાય છે તો સાહિત્ય ફાયદામાં જશે કે એની શું પરિસ્થિતિ છે? તમારી દ્રષ્ટિએ શું સાહિત્ય અને સોશિયલ મીડિયાનો શું સંબંધ હોઈ શકે? બહુ પેચીદો પ્રશ્ન છે આ. મને એવું લાગે છે કે જેમ તમે કોઈ પણ વસ્તુ ભોજન થાળ ભર્યો હોય, એને આરોગતા પહેલા તમે એવું વિચારો જ છો કે આમાંથી કેટલું ડાયજેસ્ટેબલ છે. ઇફ આઈ એમ અ ડાયાબિટીક પર્સન તો નેચરલી હું મીઠાઈને પહેલા દૂર કરી દઈશ, ફરસાણને હું દૂર કરી દઈશ. એટલી વિચારવાની અપેક્ષા જો તમે વાચકો પાસેથી રાખો તો જે થયું છે તે ભલે થતું. આ એક વૈજ્ઞાનિક એપ્રોચ છે. પણ જેની સભાનતા પણ નથી, અથવા તો જેને હજી એ સમજ નથી ડેવલપ થઈ કે શું ખાવું ને શું ન ખાવું, એની સામે થાળ ધરી દેવામાં આવે તો થાળમાં જે અનડાયજેસ્ટેબલ વસ્તુઓ છે ડેફિનેટલી હું ખાવાનો, અને ડેફિનેટલી મારું પાચન તંત્ર બગડવાનું. આ વાત હકીકત છે. મને એવું લાગે છે કે સાહિત્ય ઘણું બધું રાજકારણમાં પડી ગયેલું છે, અને પરિણામ એવું બન્યું છે કે કોન્ફ્લિક્ટ્સ ઇન લિટરેચર વધુ બહાર આવે છે, જેને જીસ્ટ ઓફ ધ લિટરેચર કરતા. એટલે લોકોમાં આજે કેવું થયું, સ્પર્ધા થઈ. વિજયભાઈએ 2 ગઝલ લખી તો મારે 3 લખવાની. કેટલાક લોકો તો એવા છે કે રોજ સવાર પડે ને એક ગઝલ લખે છે, રોજ સવાર પડે ને ફેક્ટરી ચાલે. અને આપણે ત્યાં સોશિયલ મીડિયાએ એ છૂટ આપી કે હવે લખ્યું નથી ને પોસ્ટ કર્યું નથી, તમારું પોસ્ટ હજી બરાબર થયું ન હોય ત્યાં લાઈક મળ્યું નથી, એટલે હું લાઈક ગણું છું, વ્યૂઝ ગણું છું, મારો વિડીયો છે 1,500 લોકોએ જોઈ લીધો એમ હું માનું છું. એટલે હું મારી જાતને મોટી માનવા માંગુ છું, અને જેવો હું મારી જાતને મોટી માનવા માનું છું ત્યારથી મારી પ્રગતિ અટકી જાય છે. જ્ઞાનની સીડી બહુ સ્પષ્ટ છે, જે આપણને વર્ષો પહેલા સોક્રેટીસે આપી કે જ્ઞાનનું પહેલું પગથિયું એ છે કે હું જાણતો નથી. એ જો સ્વીકાર થાય તો પછીનું પગથિયું જ્ઞાન તરફનું પહેલું થાય. પણ મને તો 1,500 લોકોએ જોયો, મને આટલા લોકોની લાઈક મળી, 50 જણાએ મારી ગઝલ શેર કરી, અને તમને ખ્યાલ છે કે સોશિયલ મીડિયા એ સાચું પૂછો તો હું તમારો વાંસો થાબડું તમે વ્યવહાર છે, બસ પરસ્પર સન્માન સમિતિ. પણ એમાં મારું એક સૂચન છે વિજયભાઈ, કે જે સમર્થ સાહિત્યકારો નીવડેલા છે એમણે જે અત્યારના મૌન થઈ જવાનું પસંદ કર્યું છે એ નહીં થવું જોઈએ. બહુ સાચી વાત છે, એને નહીં કરવું જોઈએ. એને હું તો માનું છું કે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને આપીની જરૂર છે. વાત સાચી છે, પણ આ થોડુંક અઘરું છે, હું કહું છું એ ચોક્કસપણે અઘરું છે, પણ એટલા માટે હું આપને કહું કે ભાઈ કહી જ દેવું જોઈએ કે આ પ્રયાસ તમારો સારો છે, પણ આ ગઝલ તરીકે સ્વીકાર પામે એવી વસ્તુ નથી. એ કોમેન્ટ કોઈક એક માણસ લખે, કદાચ એવું પણ બને સાહેબ કે સર્જન કરનારો માણસ છે એને પણ એમ સમજાય કે હા તો આઈ વિલ હેવ ટુ થિંક ટ્વાઇસ. આ તો કોઈ કહેતું જ નથી, એટલે મારો ઉમળકો હું ઠાલવ્યા કરું છું. ના, પણ એમાં કેટલાક તત્વો તો એવા ઉમેરાતા જાય છે કે એવા લોકોને પ્રોત્સાહિત કરીને પુસ્તકો એના થાય છે અને એના વ્યવસાય થાય છે. એટલે હું પોતે કોલમ રાઇટર છું, એટલે હું તમને કહું કે કોલમ રાઇટર હોવું એ સાહિત્ય નથી. સાહિત્ય નથી. અને એટલા માટે મારો જ્યાં કોઈ પરિચય આપે ત્યાં હું કહું છું કે ના, હું ભાઈ સાહિત્યકાર નથી. કારણ કે મેં 2 રીતે સાહિત્ય રચ્યું. એવું નથી કે હું સાહિત્યકાર નથી ને સાહિત્ય દ્વારા મેં કાર બનાવી પણ નથી, મધ્યમ પદ લોપી સમાસ વાપરીએ તો એમ પણ નથી, પણ હું એક શિક્ષક છું અને સાહિત્યનો બહુ મોટો ભાવક છું.
કોઈનું શ્રવણ, કોઈનું વાંચન મને ખૂબ અસર કરે છે. જી. એમાંથી હું મારા વિચારો ઘડું છું. જી 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 આજે અમૃતા પ્રીતમ નું આ ન હોત તો જી. હું નહીં લખી શક્યો. જી જી આઈ ડોન્ટ સે કે આ મારું સાહિત્ય છે. ના, આ ભાવક તરીકે મેં માણ્યું એ મેં મૂક્યું છે. જી આ જો ભાવ કેળવાય ના, તો પણ એના કદાચ માટે મહેનત પણ કેટલી કરવી પડે છે. કરવી તમે એમના બધા જ પુસ્તકો વાંચ્યા, બધા એનાલાઇઝ કર્યા, એમની સાથે મુલાકાતો કરી. હવે આ એલિમેન્ટ જો નહીં આવે ક્રિએટિવિટીમાં, સર્જનાત્મકતામાં, તો એ સર્જન હવે જે કોલમ જે પુસ્તકોની વાત થઈ ને એટલે બહુ સીધું વાત છે. હું આજે મહિનાના 12 આર્ટિકલ લખું છું જી મિનિમમ. જી બીજા 5 સામયિકોમાં ને એમાં લખું છું. એ ઉમેરો તો મહિનાના લગભગ 20 આર્ટિકલ લખું છું. જી એટલે વર્ષે દાડે મારા 250 આર્ટિકલ થાય. જી હવે 250 આર્ટિકલમાંથી 50 કરું તો દર વર્ષે 5 પુસ્તક 5 થાય. પુસ્તક થાય અને એ રીતે જોઉં તો અત્યાર સુધીમાં મારા 80 થી વધુ પુસ્તક હોવા હોવા જોઈએ. જોઈએ. રાઈટ પણ એ પુસ્તક કરતી વખતે મારે જોવું જોઈએ કે આ આર્ટિકલ પુસ્તકેબલ છે કે નથી. હા એ આપણે જોયા વગર, અથવા તો કેટલીક વાત, માનો કે હું મારું ઉદાહરણ આપું કે સમયની આરપાર નામની એક મારી કોલમ છે જી જે ફૂલછાપમાં દર શુક્રવારે લખું છું. જી એ સમયની આરપારમાં મારો સેન્ટ્રલ આઈડિયા જે છે કે અત્યારે જે સમય ચાલે છે, સાંપ્રત કોન્ટેમ્પરરી ઇશ્યુઝ, તો હું કોન્ટેમ્પરરી ઇશ્યુ ઉપરથી કોઈ પુસ્તક ન બનાવી શકું. જી જી અને કારણ કે એ કાળ વયો સાહિત્ય ગયો છે. જી એ સાહિત્ય નથી. ખળખળ વહેતું પાણી છે. બરાબર છે. હા. માનો કે વિશિષ્ટ વ્યક્તિઓ વિશે લખ્યું હા તો મેં એના ઉપરથી પુસ્તક કર્યું. થાય હા બરાબર. જી એવું જરૂરી નથી કે દરેક વસ્તુ છે, પણ આ જે આવવું જોઈએ. એટલે તમે જે ગઝલ લખો કે જે કવિતા લખો કે જે તમે માનો છો એ લઘુકથા લખો, જી તમે જેને માઇક્રોફિક્શન કહો છો, અમારે એવું ન કહેવાય સાહેબ, પણ અત્યારના લઘુકથા એટલે શું કે હાઈકુ એટલે શું એ સમજાવનારા કોણ છે મને? સાહિત્ય ભવનની અંદર બેઠેલો ગુજરાતીનો કે હિન્દીનો કે સાહિત્યનો કયો પ્રાધ્યાપક મને આ સમજાવી શકે? નહીં. મને ને તમને છંદ આપણે સ્કૂલમાં ભણેલા છીએ. જી. અત્યારે તો છંદ ના આવડતા હોય પણ તમે કવિતામાં નામ મોટું એવું બની ગયું છે. તો એવું નહીં થવું જોઈએ, એ ખૂટ્યું છે. એટલે મેં તો ગુજરાતી સાહિત્ય પરિષદના ભુજના અધિવેશનમાં કહ્યું હતું પણ ખરું કે મારું એવું માનવું છે કે આ બધા શીર્ષસ્થ સાહિત્યકારો છે, એને પ્રાથમિકના શિક્ષકો જે સાહિત્ય ભણાવે છે એની ભેગું એક અઠવાડિયું રહેવું જોઈએ, જી સંવાદ કરવો જોઈએ. જી આપણે ત્યાં બધા મોટા સાહિત્યકારો વાંચવા માટે અવેલેબલ છે, મળવા માટે મળવા નથી. માટે નથી. જી મળવા માટે નથી એટલે ઇન્ટરેક્ટ કરી શકતા નથી. કરતા જ નથી. રાઈટ. જી આ ખૂટે છે. એટલે જે સ્થિતિ છે એનો આપણે સામનો કરવો પડે છે. પણ ઇન શોર્ટ એનાથી આપણું ભવિષ્ય ઉજળું નથી. ના બિલકુલ નથી. અને બીજો એક બહુ સરસ મજાનો તર્ક ચાલ્યો, કોલમને લઈને લોકો વક્તા બન્યા. વક્તા બન્યા એટલે એમાં ક્રિટિસિઝમ આવ્યું. હા એટલે નરસિંહના કયા પદ નરસિંહના નથી, હા એના ઉપર માણસ ઓથેન્ટિક હોય રીતે બોલતો હોય. જી હવે આપણને નરસિંહની નથી ખબર, એના કાળની નથી ખબર, મીરાએ આ પદ લખ્યા જ નથી એવું સ્ટેટમેન્ટ હું કરું એટલે ત્યાં બેઠેલા વક્તાઓ તો એમ માને કે વાત તો સાલી સાચી જ છે. આવડો મોટો માણસ આટલા મોટા સમુદાયમાં કહે છે. કારણ કે જો વક્તાએ અભ્યાસ ન કર્યો તો શ્રોતા ક્યાંથી કરે? જી એટલે એ વાત ચાલે. એમાંથી 100 જણા બહાર જઈને કે તમને ખબર છે આ પદ નરસિંહના છે જ નહીં. જી એટલે આ જે થયું કે જૂનું જે સાહિત્ય જે આપણું મૂળ કહેવાય એને પાછું પાછળ ધકેલતા જવાનું, જી. ધક્કો મારતા જવાનું. જી સુંદરમ તો પોંડિચેરી ન ગયા હોત તો કઈ લખાયું જ ન હોત. જી આવી વાત બહુ મોટી રીતે ચાલે છે. હા ઉમાશંકરભાઈ છે એ અધ્યાપક તરીકે ચાલે એમ નહોતા એટલે પછી એને કવિતાઓ લખી. કોણે કહ્યું આવું? કોણે કહ્યું? કયો તક્ષશિલા આધાર વાંચો. છે? પહેલો તક્ષશિલા મુદ્દો તો એ છે કે દિવંગત થઈ ગયો છે એના વિશે કશું કહેવાનો કહેવાનો right જ અધિકાર right જ જ નથી. જી અને એ શિષ્ટ પણ નથી, વિવેક પણ નથી. પણ એ વિવેક તો ચૂક્યા છે. પણ આ ધક્કો એટલે મારે ઉમાશંકરને વાંચવાની જરૂર નહીં, મારે નરસિંહને વાંચવાની જરૂર નહીં. નરસિંહ શૃંગારના પદો રચી શકે એવું હું વાંચું તો મને ખબર પડે ને. જી પણ નરસિંહ પણ એ સુધી વાંચવા નથી એટલે એને ધક્કો મારી દેવાનો. એના પદ નથી, મૂકી દો.